કંઠાલંકાર ઘંટા ઘણ ઘણ રણિતાગ્માતરોદકટાઃ કંઠે કાલાધીરો હોચિત ધન સુભંગ ભાવુક સ્નિગ્ધ પૃષ્ઠઃ સાક્ષાદ વર્મો વપુષ્માન ધવલ કકુદ નિર્ધુત કૈલાશફૂટઃ કુટસ્થો વહ કકુદ્માની વિડતરતમઃ સ્તોમ તૃણ્યામ વિતૃણ્યાત. અર્થાત જેમણે આભૂષણ રૂપ ઘંટને ગળામાં ધારણ કર્યો છે અને જેનો ઘન ઘન ધ્વનિ આકાશ અને પૃથ્વીને ક્ષુબ્ધ કરનાર છે. ભગવાન નીલકંઠ શિવનું જે આરોહણ કરવા યોગ્ય છે, હૃષ્ટપુષ્ટ અને સુંદર શરીરધારી તથા સાક્ષાત ધર્મના પ્રતીકરૂપ છે. પોતાના શ્વેત વર્ણ શરીરની કાંતિથી કૈલાશ શિખરને નિર્મળ બનાવનાર ભગવાન નંદિકેશ્વર આપ સર્વના ઘોર અજ્ઞાનરૂપી અંધકારના સમૂહરૂપ તણખલા પુંજને છિન્ન ભિન્ન કરી તેનો વિનાશ કરે તેવા આપણા ભોળાનાથ કે જે સાંસારિક ભયને હરનારા છે, ભગવતી પાર્વતીના પતિ છે. તેમની અતિ પ્રિય મહાશિવરાત્રિ કે જે મહામાસના કૃષ્ણ પક્ષની 14મી તિથિ એટલે કે મહાશિવરાત્રિ કહેવાય છે. મહાશિવરાત્રિના દિવસે જ માતા પાર્વતી અને ભગવાન શંકરના લગ્ન થયા હતા. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ જ દિવસે ભગવાન ભોળાનાથ શિવલિંગ રૂપે પ્રગટ થયા હતા અને તેમની સૌપ્રથમ પૂજા શ્રી હરિનારાયણ અને બ્રહ્માજીએ કરી હતી. મહાશિવરાત્રિનું વ્રત ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. શિવરાત્રિનું વ્રત ભોળાનાથના બધા જ વ્રતોમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મહાશિવરાત્રિનું વ્રત કરવાથી ભવે ભવના પાપ બંધનોમાંથી મુક્તિ મેળવી શકાય છે અને આવી જ મહાન, મંગલમયી અને અત્યંત ફળદાયી શિવરાત્રિ હવે ટૂંક સમયમાં એટલે કે 2024માં ક્યારે આવી રહી છે તે આપણે જોઈએ. મહાશિવરાત્રિના વ્રતની તિથિ આ વર્ષે 8 માર્ચ 2024ને શુક્રવારે છે તેમજ આ વ્રતની પૂજાનો સમય 8 માર્ચને શુક્રવારે રાત્રે 12:26 લઈને 1:14 સુધીનો છે અને મહાશિવરાત્રિના પારણા બીજા દિવસે 9 માર્ચને શનિવારે સવારે 6:54 લઈને બપોરના 3:48 સુધી કરી શકાશે. શિવરાત્રિના દિવસે ભક્તોએ ઉપવાસ રાખવો જોઈએ. ઉપવાસ એટલે કે ભગવાન શિવની વધુમાં વધુ નજીક વાસ કરવો. આ દિવસે કોઈ પણ પ્રકારનું અનાજ કે તામસિક ભોજન ના લેવું જોઈએ. મહાશિવરાત્રિ એટલે કે શિવની રાત્રિ અને તેથી જ શિવરાત્રિમાં રાત્રિના 4 પ્રહરની પૂજાનું પણ વિશેષ મહત્વ છે. આપણા ધાર્મિક પુસ્તક શિવ પુરાણમાં પણ મોક્ષની પ્રાપ્તિ માટે આ 4 પ્રહરની પૂજા કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ 4 પ્રહરના નિર્ધારિત કરેલ મુહૂર્ત સમય આ પ્રમાણે છે. 8 માર્ચ 2024ની રાત્રિનો પહેલો પ્રહર 6:48 થી રાત્રે 9:48 સુધી. બીજો પ્રહર 9:48 થી લઈ રાત્રિના 12:50 સુધી. ત્રીજો પ્રહર છે રાત્રે 12:50 થી લઈ 3:52 સુધી અને સવારનો ચોથો પ્રહર છે 9 માર્ચ 2024ના રોજ સવારે 3:52 થી લઈ 6:54 સુધી રહેશે. ત્યારબાદ બીજા દિવસે પારણાનો સમય 9 માર્ચ 2024ને શનિવારના રોજ સવારે 6:54 થી લઈ બપોરે 3:48 સુધીનો રહેશે. આ દિવસે શિવલિંગની ખૂબ જ ભક્તિભાવથી પૂજા કરવી જોઈએ તેમજ શિવલિંગની કાચા દૂધ, જળ, પંચામૃત વગેરેથી અભિષેક કરવામાં આવે છે. શિવલિંગને ચંદન, અબીલ, ગુલાલ, બિલીપત્ર, ધતુરો ચડાવીને પૂજા કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. શિવરાત્રિનું વ્રત ખૂબ જ ફળદાયી છે, પાપોનું નાશ કરનારું છે. શિવરાત્રિનું વ્રત કરવાથી મહાદેવ શિવ અને માતા આદ્ય શક્તિ ખૂબ જ પ્રસન્ન થાય છે તેમજ તે દરેક પ્રકારની આપણી મનોકામના પણ પૂર્ણ કરે છે. શિવરાત્રિએ સંપૂર્ણ દિવસનો ઉપવાસ કરવામાં આવે છે. આ દિવસે ફળ, ફળાદી, દૂધ વગેરે લઈ શકાય છે તેમજ ઉપવાસનું ભોજન પણ લઈ શકાય છે. આ દિવસે કોઈ પણ પ્રકારનું અનાજ તો બિલકુલ ના લેવું જોઈએ. શિવરાત્રિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પોતાના નિત્ય કર્મમાંથી નિવૃત્ત થઈને ઘરના મંદિરમાં જો શિવલિંગ હોય તો તેની પૂજા અર્ચના કરવી જોઈએ અને જો તે શક્ય ના હોય તો નજીકના મંદિરમાં જઈને શિવલિંગને જળ, દૂધ, પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. આખો દિવસ ઉપવાસ કરવો, ભોળાનાથના નામનો જપ કરવો. બીજા દિવસે પણ સૂર્યોદય પહેલા ઉઠી પોતાનું નિત્ય કર્મ પતાવીને ભગવાન શિવની પૂજા કરવી, ધૂપ દીપ કરવા, શિવલિંગનો જળ, દૂધ વગેરે દ્રવ્યોથી અભિષેક કરી પૂજા કરવી અને ભગવાન શિવને પ્રાર્થના કરવી કે હે મહાદેવ, હે ભોળાનાથ, આ વ્રતની સેવા પૂજાનો સ્વીકાર કરજો અને તમારી ભક્તિ પ્રદાન કરજો. આ ઉપરાંત ઓમ નમઃ શિવાયના જપ કરવા અને પોતાની યથાશક્તિ મુજબ દાન આપી શિવરાત્રિના બીજા દિવસે પારણા કરી
વ્રતની પૂર્ણાહુતિ કરવી. આપણા પ્રાચીન ગ્રંથોમાં મહાશિવરાત્રિની એક સુંદર અને રોચક વ્રત કથા પણ પ્રસ્તુત કરવામાં આવી છે. જો તમે તે સાંભળવા માંગો છો તો તમારા પ્રિય આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી રાખો કે જેથી અમારી આવનારી કથાઓનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય. હર હર મહાદેવ. ઓમ